સ્વાદની સફળ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે આખી ડુંગળીનું શાક। એના માટે આપણે ઝીણી ડુંગળી લઈ લીધી છે અને આવી રીતે છોલી લીધી છે। લીલું લસણ મરચાંની પેસ્ટ લીધી છે। લીલું લસણ અને લીલી ડુંગળીને આપણે ગાર્નિશિંગ માટે લઈ લીધું છે અને ચવાણું લીધું છે, એને આપણે ક્રશ કરી લીધું છે। ચાલો આપણે બનાવીએ હવે આખી ડુંગળીનું શાક। આપણે તેલ લઈ લીધું છે। આ શાકમાં થોડું તેલ વધારે જ જોઈએ છે, એટલે થોડું તેલ વધારે જ રાખવું આ શાકમાં। તેલને આપણે થોડું ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે જે છોલીને ડુંગળી રાખી છે એને આવી રીતે 5 થી 7 મિનિટ સુધી એને આપણે ડુંગળીને સાતળવા દઈશું। અને એકદમ ધીરે રીતે હલાવીશું, નહીં તો ડુંગળી આપણી છૂટી પડી જશે। જેમ થશે પણ આપણે ધીરે ધીરે જઈને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે, એટલે બધી બાજુથી આપણી ડુંગળી સતળાઈ જાય। જોઈ શકો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે આપણને ડુંગળી સાતળતા। હવે આપણે ડુંગળી થઈ ગઈ છે, હવે એને કાઢી લઈશું એક ડીશમાં। આપણે રહી લઈ લીધી છે અડધી ચમચી જેટલી। અડધી ચમચી જેટલું જીરું લીધું છે। 2 ચમચી લીધું આપણે લસણ, લીલું લસણ અને મરચાંની જે પેસ્ટ લીધી તે લઈ લઈશું। મરચાંની ને લસણની જે છે એને પેસ્ટને થોડીક વાર આપણે સાતળી દઈશું। આપણે જે લીલી ડુંગળી સમારીને રાખી છે એને એડ કરી દઈશું। આપણે ગ્રેવી કરવા માટે થોડું પાણી એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું।
આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે જે ચવાણુંનો ભૂકો બનાવીને રાખ્યો તો એડ કરી દઈશું. હવે એને બરોબર આપણે મિક્સ કરી લઈશું. જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી હવે તેલ છૂટું પડવા લાગ્યું છે. આપણે જે ડુંગળી સાતડીને રાખી તે એડ કરી દઈશું. એકથી 2 મિનિટ સુધી એને ચડવા દઈશું આપણે ગ્રેવી સાથે, એટલે ડુંગળીની અંદર આપણી બધી ગ્રેવી મસાલાને એડ થઈ જાય. જોઈ શકો છો આપણું આખી ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. આપણે લીલી ડુંગળી અને કોથમીરથી ગાર્નિશિંગ કર્યું છે. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમે તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.